એક બહુ જ મોટી ફેક્ટરી હતી. તેના માલિકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, એટલે ઓફિસમાં કામ કરનારા માણસો પર તેઓ ખૂબ ગુસ્સે થતા. મજૂરો પણ નાની મોટી ભૂલ કરે તો ક્રોધિત થઈને સાહેબ બધાને ખખડાઈ નાખતા. એકવાર તેઓ એક મજૂર પર બહુ ગુસ્સે થયા. થોડી વાર બાદ સાહેબ પોતાની ઓફિસમાં બપોરનું ભોજન લેવા માટે બેઠા. પેલો મજૂર સાહેબની ઓફિસમાં આવીને કહે છે, સાહેબ, શું તમારી સાથે હું થોડી વાત કરી શકું? સાહેબે કહ્યું કે હા, આવ. મજૂરે કહ્યું કે સાહેબ, તમે જે જમો છો એમાંથી એક રોટલી અને થોડું શાક મને જમવા આપશો? પેલા સાહેબને આશ્ચર્ય થયું. છતાં એ સાહેબે એક રોટલી અને થોડું શાક મજૂરને ખાવા આપ્યું. મજૂરે એ ખાઈને કહ્યું કે સાહેબ, આ તો બહુ સ્વાદિષ્ટ ભોજન છે, કોણે બનાવ્યું? ત્યારે શેઠ બોલ્યા, મારી માતાએ રસોઈ બનાવી છે. મજૂરે કહ્યું કે તમારી પત્નીએ રસોઈ નથી બનાવી? ત્યારે સાહેબ બોલ્યા કે ના, એ તો રિસાઈને પિયર જતી રહી છે. ત્યારે મજૂરે કહ્યું, સાહેબ, એક વાત કહું, ખોટું ન લગાડતા. નાના મોઢે મોટી વાત કરું છું, પણ તમારો સ્વભાવ છે ને બહુ ગુસ્સાવાળો છે, એટલે ઓફિસમાં તમને કોઈ પસંદ કરતું નથી અને મજૂરો પણ તમારા પ્રત્યે નફરત ધરાવે છે. સાહેબ, સંપત્તિ, નામના ચાહના, પદ પ્રતિષ્ઠા તો મળશે, પણ એકવાર સંબંધો બગડી ગયા ને, એ પાછા સુધરવા બહુ અઘરા છે. સાહેબને આ મજૂરની વાત સાચી લાગી, એટલે કહ્યું કે હા, તારી વાત સાચી છે. મારી પત્ની પર હું વાતે વાતે ગુસ્સે થઉં છું એટલે તે રિસાઈને પિયર ગઈ છે. મારા બાળકો મારી સાથે રહે છે, પણ તેઓને પણ મારા પ્રત્યે પ્રેમ નથી. મારી માં મારા માટે રસોઈ બનાવે છે, પણ એ પણ વધારે તો મારાથી દૂર જ રહે છે. મારા પિતા મારી સાથે બહુ ઓછું બોલે છે. એટલે એ બધાનું કારણ ખરેખર મારો ગુસ્સો છે, પણ હું શું કરું? ત્યારે મજૂરે કહ્યું કે સાહેબ, ગુસ્સો થઈ જાય તો સામે માફી માંગી લેવી અને ફરીવાર ગુસ્સો ન થાય એનું જાણપણું રાખવું, તો ઘર સંસારમાં પણ સુખ શાંતિ રહે અને અહીંયા ફેક્ટરીમાં પણ દરેકને તમારા માટે પ્રેમ વધશે. સાહેબને આ મજૂરની વાત ગમી એટલે એને ધન્યવાદ આપ્યા. એ જ દિવસે સાહેબ ઓફિસેથી વહેલા ઘરે ગયા અને સૌથી પહેલાં પોતાની સાસરીમાં પોતાની પત્નીને મળવા ગયા. પત્નીને એને સમજાવવા પ્રયાસ કર્યો કે તું પાછી ઘરે આવ. પહેલાં તો પત્નીએ ના પાડી, પણ આ સાહેબે કહ્યું કે જો, હવે હું ગુસ્સો નહીં કરું. મારી જાત ઉપર હું કાબૂ મેળવીશ, પણ તારા વગર મને નહીં ગમે. આટલું પ્રેમથી કહ્યું ને એટલે પત્નીની આંખમાં આંસુ આવી ગયા અને એ પણ રાજી થઈને પોતાના પતિ સાથે પોતાના ઘરે આવી ગઈ. આ બાજુ એણે બાળકોને ભેગા કરીને કહ્યું કે જુઓ, મારો સ્વભાવ ક્રોધવાળો છે, પણ આજથી હું સંકલ્પ લઉં છું કે બને ત્યાં સુધી હું ગુસ્સો નહીં કરું. અત્યાર સુધી હું ગુસ્સે થયો, મને માફ કરજો. બાળકો પણ પિતાનું આવું પરિવર્તન જોઈને ખૂબ રાજી થયા અને પિતાને ભેટી પડ્યા. પછી આ સાહેબ પોતાના માતા પિતા પાસે ગયા અને પગે લાગ્યા અને કહ્યું કે મને માફ કરજો, હું અજાણતા ક્રોધિત થઈને તમારી સામે પણ ક્યારેક બોલ્યો છું. માતા પિતાની આંખમાં પણ આંસુ હતા. બંને આશીર્વાદ આપ્યા અને માફી આપી. એ દિવસથી એ ભાઈના ઘરમાં સુખ શાંતિની સ્થાપના થઈ અને પોતાની ફેક્ટરીમાં, ઓફિસમાં પણ બધા જ આ સાહેબ સાથે હેત પ્રેમથી કામ કરવા લાગ્યા. મિત્રો, આપણે આપણા ઘર પરિવારમાં રહીએ છીએ. જો આપણો સ્વભાવ ગુસ્સાવાળો હશે તો આપણા સંબંધો સારા નહીં રહે. એટલા માટે હંમેશા ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખવો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા શાસ્ત્રની અંદર 154માં શ્લોકમાં લખ્યું છે કે ક્રોધ વગેરે સ્વભાવોનો આવેગ આવે ત્યારે શાંતિ રાખવી અને હું આત્મા છું, અક્ષર છું એમ વિચાર કરવો. મહંત સાંઈ મહારાજના ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે માથા પર બરફની પાટ રાખીને કામ કરવું, એટલે કે ઠંડા મગજથી કામ કરવું, પણ વાતે વાતે ગુસ્સે ન થવું. પ્રમુખ સાંઈ મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે ગુસ્સો બહુ ખરાબ વસ્તુ છે, એ આપણને શોભે નહીં. આપણે સજ્જન છીએ, ખાનદાન માણસ છીએ, તો વારંવાર ગુસ્સે થઈએ એમાં આપણી શોભા નથી. અને યોગીજી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જ્યારે ગુસ્સો આવે ત્યારે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્ર જાપ કરવો
જે ભગવાનને આપણે માનતા હોઈએ એનું સ્મરણ કરવું. એટલે ગુસ્સામાં વિલંબ થાય તો ગુસ્સો ઓછો થઈ જાય. એટલે ગુસ્સા વખતે મગજ ખુલ્લું રાખવું ને મોઢું બંધ રાખવું. આપણે ઘણીવાર ઊંધું થઈ જતું હોય છે. મગજ બંધ અને મોઢું ખુલી જાય. પણ એવું ન થવા દેવું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને શક્તિ આપે, આપણે ક્રોધ ઉપર કાબૂ મેળવી શકીએ, ઘર સંસારમાં સુખ શાંતિથી રહીએ અને વ્યવસાયમાં પણ બધાની સાથે સારા સંબંધો સાચવી શકીએ. જય સ્વામિનારાયણ.